સુરત એસટી વિભાગ દ્વારા નવી બસ સેવાનું ફ્લેગ ઓફ કરાયું। 84 ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈના હસ્તે બસોની લીલી ઝંડી અપાઈ। રાજચંદી નહેરુનગર વોલ્વો બસ દોડાવવામાં આવશે। ઉધનાથી અમદાવાદ ગુજર નગરી બસ બાયપાસ રૂટથી સેવા આપશે। બારડોલીથી મોડાસા एक्सप्रेस बस सीधी गोधरा थई લુણાવાડા મોડાસા જશે। નવા રૂટથી મુસાફરોના 2 થી 3 કલાકના સમયની બચત થશે। સુરત એસટી વિભાગના નિર્ણયથી મુસાફર જનતામાં ખુશીનો માહોલ। તમે જોઈ રહ્યા છો સૌથી પહેલા ન્યૂઝ આપતી સેવા ન્યૂઝ ગુજરાત, ડાયરેક્ટર અજમલ જાદવની સાથે। ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની આગેવાનીમાં આજે ગુજરાત સરકાર તમે જો તો દરેક ગામોની અંદર, શહેરોની અંદર નવી બસો મૂકીને પ્રજાને એક સારો સંદેશ આપી રહી છે કે તમારે હવે જે બસો છે એ એસી બસો, લક્ઝરી બસો કે તમને આરામદાયક થાક નહીં લાગે, અમદાવાદ જવું હોય તો તમારી એસી બસો ખબર નહીં પડે કે તમે અમદાવાદ આવી ગયો। એટલે આજે સુરતથી પણ આપણા નવા જે NHI છે એ કિંમતી ચલાવીને અમદાવાદ ગોધરા સુધી આ બસોનું આજે આપણે રવાના કરવાના છે। ખૂબ આનંદની વાત છે। આજે લગભગ 3 બસ છે। એક સુરતથી નહેરુનગર અમદાવાદ છે, બીજી ઉધનાથી અમદાવાદ છે, ત્રીજી બારડોલીથી મોડાસા છે, ગોધરા લુણાવાડા, એમ કરીને આજે 3 છે। અલગ અલગ રોજે રોજ વિધાનસભા વિસ્તારમાં અલગ અલગ ધારાસભ્ય બસો રવાના કરે છે। આભાર।